પોર્ટ પર સોના અને ચાંદી બાદ હવે તબક્કાવાર રીતે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય છે તેની પણ દાણચોરી થતી હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે। સોપારી કૌભાંડ અંગે સૌથી મોટા સમાચાર હવે અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં કાસેજ ઇમ્પોર્ટને કયા નામથી અને કોણે પ્લોટ ફાળવ્યો તે પણ અહીં એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। શું કાસેજના વહીવટી તંત્ર જ તેઓને દાણચોરી કરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે? શું કાસેજના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર કરે છે આંખ મિચાવણી, આંખ આડા કાન કરે છે? શું તે પણ મોટો સવાલ। ત્યારે શું કાસેજના જોઈન્ટ ડેવલપમેન્ટ કમિશનર આંખ મિચામણા કરતા હોય તે પ્રકારનું પણ અહીં લાગી રહ્યું છે, કારણ કે વારંવાર આ ઘટના બની રહી છે। અમદાવાદ કલ્સર જોઈન્ટ સાથે જ ડીઆરઆઈ આયાતકારો પાસેથી ડ્યુટી ચોરી અને કર વસૂલતા હોય છે તેવું પણ અહીં આક્ષેપ છે। ડીઆરઆઈ ગાંધીધામ દ્વારા પોલીસને પણ ટ્રક શોધવાની વિનંતી કરવામાં આવી છે। શું હજી પણ નથી લેવાય રેવન્યુ અને કસ્ટમ દ્વારા પોલીસની મદદ? ત્યાં સુધીના સવાલો પણ અહીં ક્યાંક ઊભા થઈ રહ્યા છે। ત્યારે કાસેજ ઇમ્પોર્ટને કયા નામથી અને કોણે પ્લોટ ફાળવ્યો તે પણ અહીં મોટો સવાલ આવીને ઊભો રહે છે। ત્યારે શું કચ્છ રેન્જ અને જિલ્લા પોલીસ વધુ એક તોડકાંડની રાહ જોઈ રહ્યા છે કે શું? ત્યારે રેવન્યુ લોઝ મામલે બોર્ડર રેન્જ શું ઠંડી પડી ગઈ છે કે શું તે પણ એક મોટો સવાલ છે અને તેવા એંધાણ પણ અહીં ક્યાંક વર્તાઈ રહ્યા છે। ડીએફજીટી દ્વારા વર્સોર ઇમ્પેક્ટને લઈ અને કેસ પણ દાખલ નથી કરવામાં આવ્યો અને પ્રતિબંધ પણ કેમ નથી લગાવવામાં આવી રહ્યો તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થાય છે। જ્યારે સોપારી આયાત કરવામાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દિલ્હી સહિતનું કનેક્શન હોવાનું પણ ક્યાંક જાણવા મળી રહ્યું છે, તો વર્ષોથી ચાલતી મોડસ ઓપરેન્ડી પર પડદો ક્યારે ઉચકાશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ સઘન ચેકિંગ અને સદંતર ચેકિંગના દાવાઓ વચ્ચે બનતી રહેતી હોય છે। ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે કાસેજ ઇમ્પોર્ટને કયા નામથી અને કોણે પ્લોટ ફાળવ્યો હતો? ત્યારે શું કાસેજના વહીવટી તંત્ર જ દાણચોરીનું પ્રોત્સાહન પૂરું પાડે છે? વધુ વિગતો અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ આપી રહ્યા છે। રવિ, કાસેજ ઇમ્પોર્ટને કયા નામથી અને કોણે પ્લોટ ફાળવ્યો તે પણ એક મોટો સવાલ છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો કંડલાના કાસેજમાં જે પ્રમાણે જે સોપારીની દાણચોરીનો મામલો છે તે મામલો સામે આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક જે એજન્સીઓ છે તે એજન્સીઓ એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ડીઆરઆઈની અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા જે કાસેજની અંદરથી જે સોપારી દાણચોરીનું જે રેકેટ છે તે રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ સમગ્ર કાર્યવાહી છે તે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કાર્યવાહી હાલમાં તો જે મંદ ગતિએ ચાલી રહી છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે સવાલ છે તે સવાલ ઊભા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે 500 કરતાં પણ જે વધારે કિલોમીટર દૂર જઈને અમદાવાદની જે ઝોનલ યુનિટની જે ડીઆરઆઈ છે તે ડીઆરઆઈ કાર્યવાહી કરે છે, પરંતુ ત્યાંની સ્થાનિક એટલે કે લોકલ એજન્સીઓ પણ ક્યાંક ને ક્યાંક રડારમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 84 મેટ્રિક ટન જે સોપારી છે તે સોપારી ક્યાંક ને ક્યાંક જે પલટી છે તે પલટી મારી લેવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો સામે આવ્યો હતો। ડીઆરઆઈની અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા જે કાસેજની અંદર જે તપાસ છે તપાસ કરવામાં આવી હતી, તપાસ કરતાં તે કન્ટેનરમાંથી માત્ર જે રેતી છે તે રેતી ભરેલી મળી આવી હતી। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે સોપારી છે તે રાતોરાત બારોબાર ગાયબ થઈ ગઈ, તેને લઈને પણ હાલમાં તો અધિકારીઓ છે તે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, પરંતુ કોના નામે જે સોપારી છે તે સોપારી ઇમ્પોર્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે સોપારી છે તે સોપારી ગુજરાતના જે બજારમાં જે વગર જીએસટી અને વગર કસ્ટમ ડ્યુટી ભરે જે ઠાલવી દેવામાં આવી છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। જે પ્રમાણે જે વેરહાઉસમાં સોપારીની જે પલટી છે તે પલટી મારવામાં આવી, તે વેરહાઉસ પર કાર્યવાહી ક્યારે થશે અને જે ટ્રાન્સપોર્ટર છે તે ટ્રાન્સપોર્ટર દ્વારા જે સોપારીનો જે માલ છે તે માલ સગે વગે કરવામાં આવે છે તેની પર પણ કાર્યવાહી ક્યારે થશે તે પણ એક સવાલ છે। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે જે જીએસટીની ચોરી અને કસ્ટમની પણ ચોરી છે તે ચોરી ક્યાંક ને ક્યાંક સામે આવી છે, જેને લઈને સરકારી તિજોરીને કમસે કમ કરોડો રૂપિયાનું નુકસાન છે તે નુકસાન સામે આવ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે સોપારીના જે દાણચોરો છે તે સિન્ડિકેટ બનાવીને સમગ્ર કામ છે તે કામગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે। હાલમાં તો અમદાવાદ ડીઆરઆઈ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કોઈપણ અધિકારી છે તો કોઈપણ અધિકારી કોઈપણ પ્રકારની માહિતી છે તે માહિતી આપતું નથી। એટલે કે કહી શકાય કે સ્થાનિક લેવલે એટલે કે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે માહિતી મુજબ કે અલગ અલગ જે કંપનીઓ છે તે કંપનીઓના નામ મંગાવવામાં આવ્યા છે, સાથે જ જે અલગ અલગ જે ટ્રાન્સપોર્ટરો છે તે ટ્રાન્સપોર્ટરોની પણ જે શંકાસ્પદ ભૂમિકા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રમાણે
ડીઆરઆઈએ માત્ર 3 જેટલા જે કન્ટેનર પકડ્યા હતા તેમાં જ કરોડો રૂપિયાની જે દાણચોરી છે તે દાણચોરી સામે આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, લગભગ 1 થી 1.5 વર્ષમાં 200થી પણ વધારે જે કરોડ રૂપિયાની જે દાણચોરી છે તે દાણચોરી કાસેસમાંથી થઈ હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. એટલે કહી શકાય કે હવે સેન્ટ્રલ વિજિલન્સ એજન્સીઓ પણ જે તપાસ છે તે તપાસમાં જોડાય તેવી સંભાવનાઓ લાગી રહી છે. પરંતુ જે પ્રમાણે સમગ્ર નેક્સસ એટલે કે સમગ્ર રેકેટ જે ચાલી રહ્યું છે તે કોના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે તે પણ તપાસનો એક વિષય છે. જ્યારે સેન્ટ્રલ એજન્સીઓ જ્યારે તપાસ ઉપર નજર રાખી રહી હોય છે ત્યારે 3 જેટલી જે એજન્સીઓ છે તે આમાં કામ કરી રહી છે. ડેપ્યુટી રેવન્યુ ઓફ ઇન્ટેલિજન્સ, જીએસટી વિભાગના અધિકારીઓ અને સાથે જ જે કસ્ટમ વિભાગના અધિકારીઓ છે તેની પણ જે ફરજ છે તે ફરજ આવતી હોય છે કે કોઈપણ પ્રકારની જે વસ્તુ છે તે વસ્તુની દાણચોરી ના થવી જોઈએ, તેની પર પ્રોપર ટેક્સ છે તે ટેક્સ લાગવો જોઈએ. સાથે જ સરકારી તિજોરીને કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન ના થાય તે પ્રમાણેની તેમની જે ડ્યુટી હોય છે તે ડ્યુટી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે 3 એજન્સીઓ છે તે 3 એજન્સીઓ જે સરકારની તિજોરીને જે નુકસાન થાય છે તે નુકસાન બચાવી લેવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો તપાસનો વિષય એ છે કે 34 ટન જેટલી જે સોપારી છે તે ક્યાં ગઈ અને કોને વેચવામાં આવી. સાથે જ જે વેચાઈ ગયેલી સોપારી છે તે સોપારી પર કોઈપણ પ્રકારનું જે કસ્ટમ ડ્યુટી અથવા તો કસ્ટમનું જે ફાઇન છે તે ફાઇન લેવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. સાથે જ જીએસટી ચોરી કરીને જે સોપારી છે તે સોપારી બજારમાં વેચી દેવામાં આવી. એટલે કે કહી શકાય કે જીએસટીની ચોરી પણ છે તે સામે આવી છે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ એજન્સી છે તે તપાસમાં જોડાશે ત્યારે સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડનો પર્દાફાશ થશે. પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે કાસેજ છે તેની અંદર જે અલગ અલગ રીતે જે સોપારીની દાણચોરી છે, દાણચોરી છેલ્લા કેટલા સમયથી કરવામાં આવે છે તે પણ હવે અધિકારીઓ છે તે અધિકારી તપાસી રહ્યા છે. પરંતુ અલગ અલગ જે એમઓના નામે જે સોપારી છે તે સોપારી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, ત્યારબાદ ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ તેને વેચી દેવામાં આવે છે. કહી શકાય કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં આગળ સોપારીની ખૂબ જ મોટી ખપત છે. પરંતુ જે પ્રમાણે જીએસટી બિલ ભર્યા વગર અને ખોટી બિલ્ટી બનાવીને અને ખોટા જે ઈ-વે બિલ છે તે ઈ-વે બિલ બનાવીને જે સોપારી છે તે સોપારી બજારમાં છે તે બજારમાં ઠાલી દેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક તેના કારણે સરકારને પણ ખૂબ જ મોટું નુકસાન થતું હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે સીજીએસટી છે તે સીજીએસટી દ્વારા પણ જે તપાસ છે તે તપાસ થવી જોઈએ. કારણ કે ખૂબ જ મોટી રકમનો જે માલ છે તે માલ જીએસટી અથવા તો સીજીએસટી ભર્યા વગર છે તે વેપારીઓને વેચી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેના કારણે સરકારની તિજોરીને ખૂબ જ મોટું નુકસાન થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રવિ, જે પ્રમાણે વારંવારની આ ઘટનાઓ સામે આવે છે, પહેલા તો એવું જ લાગે છે કે કાસેજના જે વહીવટી તંત્ર છે ને એ દાણચોરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. કારણ કે જો તપાસ અને કાર્યવાહી તેમના દ્વારા થતી જ હોય તો પછી વારંવાર શું કામ આવી ઘટનાઓ બને છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ભાજપનું ખૂબ જ જે ભારત છે તે ભારતનું ખૂબ જ મોટું હબ છે. તે હબ છે તે કંડલા કાસેજ છે તે ત્યાંથી વિદેશમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં જે કન્ટેનરો છે તે કન્ટેનરો આવતા હોય છે ને ગુજરાતનું સૌથી મોટું વિકસિત અને ગુજરાતમાં સૌથી વધુ વ્યસ્ત રહેતું જે શેષ છે તે કાસેજ છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે ફોરેન એક્ટ મુજબ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે વિદેશથી આવતા માલ અને વિદેશમાં નિકાસ કરતા માલને લઈને વેપારીઓને પણ ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે પ્રોત્સાહન મળે અને જે ભારતની ટ્રેડ નીતિ છે તે ટ્રેડ નીતિમાં ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે પ્રોત્સાહન થાય તેને લઈને સ્પેશિયલ ઇકોનોમી ઝોન છે તે ઝોન બનાવવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાસેજના અધિકારીઓ છે તે કાસેજના અધિકારીઓની મિલીભગત અથવા તો રહેમ નજર હેઠળ સમગ્ર જે કૌભાંડ છે તે દાણચોરીનું કૌભાંડ ચાલતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અથવા તો જે એજન્સીઓ છે તે એજન્સીઓ દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટું જે સિન્ડિકેટ છે તે સિન્ડિકેટ ખુલ્લી પડી જાય તેવી સંભાવનાઓ રહેલી છે. અગાઉ પણ જે સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા કાસેજની અંદર અથવા તો કાસેજના જે 12 ગોડાઉનો આવેલા છે ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી અને ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ છે તે ગેરરીતિઓ સામે આવી હતી. જેના પગલે જે ડીઆરઆઈ છે જે કસ્ટમ છે તેના અધિકારીઓ દ્વારા પણ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે. પરંતુ ફરિયાદમાં માત્ર જે ગોડાઉન માલિકો અથવા તો ટ્રાન્સપોર્ટર છે તેમના નામ લખવામાં આવે છે. એટલે કે કહી શકાય કે માત્ર જે નાની માછલીઓ છે તે નાની માછલીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જે મોટા એક્સપોર્ટર છે જે
ગેરરીતિ કરે છે અને જે સમગ્ર કરોડો રૂપિયાનો જે માલ છે તે માલ ઇમ્પોર્ટ કરે છે અને ત્યારબાદ ઇમ્પોર્ટ ડ્યુટી અને જીએસટી ભર્યા વગર જે માલ છે તે માલ બજારમાં જે ઠાલવી દે છે તેની પર પણ ક્યાંક ને ક્યાંક જે પગલાં છે તે પગલાં ભરાવા જોઈએ. પરંતુ જે પ્રમાણે અધિકારીઓ અથવા તો સ્થાનિક રાજકારણીઓની મિલીભગતના કારણે સમગ્ર કૌભાંડ છે તે સમગ્ર કૌભાંડ કાસેજમાં ચાલતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ એજન્સીઓ પણ કાસેજ ઉપર છે તે નજર રાખી રહી છે અને આગામી દિવસોમાં સેન્ટ્રલ એજન્સીઓ પણ કાર્યવાહી કરે તેવી સંભાવનાઓ રહેલી છે. બિલકુલ રવિ, જે અધિકારીઓ છે તે પોતાના ખિસ્સા ભરવામાં એટલા વ્યસ્ત લાગે છે કે પછી સરકારને થતો અબજો રૂપિયાનું નુકસાન તેઓની આંખે વળગતું નથી અને તેમને દેખાતું નથી કે પછી તેમને જોવું તો છે પણ પેલી લીલી નોટોની જે પટ્ટી એમની આંખ પાસે બંધાઈ જાય છે એ એમને જોવા નથી દેતી. શું લાગે છે તમને? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કાસેજના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા સ્પષ્ટપણે નિયમિત રૂપે જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવતું હોય તો સમગ્ર જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચારનો પોલ ખુલ્લી પડી જાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ છે તે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લઈને સમગ્ર જે રેકેટ છે તે રેકેટ ચલાવનારાઓની મદદ કરતા હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. જ્યારે કાસેજની અંદરથી કોઈ પણ ટ્રાન્સપોર્ટર છે તે ટ્રક કાઢે છે તો સમગ્ર જે ટ્રક છે તે ટ્રક ચેક કરવામાં આવે છે. સાથે જ તેના જે બિલ છે તે બિલ પણ ચેક કરવામાં આવે છે અને જેનું ઇન્વોઇસ છે તે ઇન્વોઇસ પણ ચેક કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી અથવા તો અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે જે માલ છે તે માલ જે ડ્યુટી છે તે ડ્યુટી ભર્યા વગર બહાર કાઢી દેવામાં આવે છે. સાથે જ જીએસટીના પણ જે ખોટા બિલ્ટી છે તે ખોટા બિલ્ટી બનાવવામાં આવે છે અને સાથે જ ઈ-વે બિલ છે તે ઈ-વે બિલ પણ ખોટા બનાવવામાં આવે છે. એટલે કે કહી શકાય કે સરકારની તિજોરીનું ખૂબ જ મોટું આર્થિક નુકસાન છે તે આર્થિક નુકસાન જે દાણચોરો છે દાણચોરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ સાથે જ ડીઆરઆઈ અને સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ તપાસ કરતી હોય છે પરંતુ તેઓની તપાસ પણ ક્યાંક ને ક્યાંક મંદ ગતિએ ચાલતું હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. જી બિલકુલ રવિ, વર્ષોથી ચાલતી આ મોડસ ઓપરેન્ડી પર પડદો ક્યારે ઉઠશે? કારણ કે આને લઈ અને સરકારને જે નુકસાન થઈ રહ્યું છે તેને સરકારને જ્યારે નુકસાન થાય છે ત્યારે પ્રજાને આપમેળે નુકસાન થાય છે કારણ કે બંને જોડાયેલા છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દાણચોરો છે તે દાણચોરો ભારતની અંદર જે પ્રમાણે દાણચોરી છે તે દાણચોરી અલગ અલગ રીતે કરતા હોય છે. પહેલાં બની મસાલા અથવા તો ગોલ્ડ અથવા તો બીજા કોઈ જે પદાર્થો છે અથવા તો કોઈ વસ્તુઓ છે તેમને ઇમ્પોર્ટ કરતા હોય છે. ત્યારબાદ જે કસ્ટમ ડ્યુટી છે તે કસ્ટમ ડ્યુટી ભર્યા વગર જે માલ છે તે માલ બજારમાં નાખી દેતા હોય છે. જેના પગલે અગાઉ પણ કસ્ટમ વિભાગ અને ડીઆરઆઈ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં તો જે નવી એમઓ જે ચાલુ થઈ છે કે સોપારી દાણચોરીની લગભગ જો વાત કરવામાં આવે તો મેટ્રિક ટનમાં જે સોપારી છે તે સોપારી મંગાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે બજારમાં છે તે બજારમાં વેચી દેવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે જે 100 અથવા તો 200 રૂપિયા કિલો જે સોપારી છે તે સોપારી વિદેશથી આયાત છે તે આયાત કરવામાં આવે છે અને ત્યારબાદ જે ભારતના જે બજારો છે તે ભારતના બજારોની અંદર 500 થી 700 રૂપિયાની વચ્ચે જે સોપારી છે તે સોપારી બજારમાં વેચી દેવામાં આવે છે. જેના કારણે જે સરકારી તિજોરી છે તે સરકારી તિજોરીને કરોડો રૂપિયા નુકસાન છે તે નુકસાન થઈ રહ્યું છે. લગભગ જો વાત કરવામાં આવે તો જીએસટી વગર જે સોપારી વેચવામાં આવે છે અને સાથે જ જે કસ્ટમ ડ્યુટી છે તે કસ્ટમ ડ્યુટીની પણ ચોરી છે તે ચોરી કરવામાં આવે છે. એટલે કહી શકાય કે જે ટ્રાન્સપોર્ટરો ગોડાઉન ધારકો અને સાથે જ જે વેપારીઓ છે તે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાનો માલ સસ્તો મળતો હોવાના કારણે જે માલ છે તે માલ ખરીદી લે છે. એટલે કે કહી શકાય કે કસ્ટમ જીએસટી અને સહિતની જે દાણચોરી છે તે દાણચોરી હાલમાં થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રવિ, કચ્છ રેન્જ અને જિલ્લા પોલીસ વધુ એક તોડકાંડની રાહ જોઈ રહ્યા છે કે પછી હજુ સુધી રેવન્યુ અને કસ્ટમ દ્વારા પોલીસની કોઈ પણ પ્રકારની મદદ લેવામાં આવી જ નથી? બિલકુલથી ડીઆરઆઈના અધિકારીઓ જ્યારે કાર્યવાહી કરતા હોય છે ત્યારે ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા જ જે સ્થાનિક પોલીસ છે અથવા તો રેન્જ છે તે રેન્જને જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ જે પ્રમાણે હાલની જે કાર્યવાહી થઈ રહી છે તેમાં અત્યાર સુધીમાં જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે કોઈપણ પ્રકારની પોલીસને જાણકારી છે તે જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉ પણ જે સોપારી કાંડ છે તે સોપારી કાંડ થયું હતું અને લગભગ તેમાં પણ કેટલાક જે પોલીસના અધિકારીઓ છે તે અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા અને તેમની વિરુદ્ધ ગુનો છે તે ગુનો પણ દાખલ થયો હતો. પરંતુ જે પ્રમાણે સુવ્યવસ્થિત રીતે જે કૌભાંડ છે જે દાણચોરીનું તે કાસેજમાં ચાલી રહ્યું છે તેને પગલે પણ ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તપાસ કરવાની જરૂર છે કે જે કૌભાંડ છે તે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે. લગભગ જો વાત કરવામાં આવે તો વિદેશમાં બેસીને જે લોકો છે તે લોકો સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડ ચલાવતા હોવાનું જે માહિતી છે તે માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જી રવિ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર.
ખાનગી સિક્યોરિટી પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા અત્યારે આ મસ્ત મોટા કૌભાંડને લઈને થઈ રહી છે. સોપારી આયાત કરવામાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દિલ્હી સુધીના કનેક્શન હોવાની ચર્ચાઓ પણ અહીં થઈ રહી છે. ત્યારે વર્ષોથી ચાલતી મોડસ ઓપરેન્ડી પરથી ક્યારે પડદો ઉંચકાશે તે પણ એક મોટો સવાલ છે. DRI ગાંધીધામ દ્વારા પોલીસને પણ ટ્રક શોધવાની વિનંતી તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે હજી પણ કોઈપણ પ્રકારનું રેવન્યુ અને કસ્ટમ દ્વારા પોલીસની મદદ નથી લેવાય તેવું લાગી રહ્યું છે.